નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 12 કબડ્ડી વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આજે જાણીશું. કબડ્ડી રમત એ આપણી પ્રાચીન રમત છે, જે આપણા પૂર્વજો અને જૂના જમાનામાં રમાતી રમત છે. તો કબડ્ડી વિશે આપણે માર્ગદર્શન મેળવીશું વિદ્યાર્થી મિત્રો. કબડ્ડી એની પ્રસ્તાવના વિદ્યાર્થીઓ, કબડ્ડી એ મૂળ ભારતીય રમત છે કે જે ભારતમાં જ રમાતી રમત હતી. ત્યારબાદ એ બીજા રાજ્યોમાં, દેશમાં અને એશિયા ખંડમાં રમાતી રમત પ્રચલિત બની છે. કબડ્ડીની રમત એ નાના મેદાનમાં અથવા ખુલ્લા મેદાનમાં પણ રમી શકાતી હોય છે. કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વગર આ રમત રમી શકાતી હોય છે. રમત ખૂબ સરળ છે, રસાકસી છે અને મર્દાનગી ભરેલી આ રમત છે. ભારતના છેવાડાના ગામડાઓમાં પણ આ રમત પ્રચલિત બની છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, ચીન, જાપાન, મલેશિયા, શ્રીલંકા વગેરે એશિયા ખંડના દેશોમાં પણ આ કબડ્ડી રમત ખૂબ પ્રચલિત બની છે. વર્ષો પહેલાં કબડ્ડીની રમત અલગ અલગ નામે પણ ઓળખવામાં આવતી હતી, જેને નામ અને સ્વરૂપ પણ અલગ અલગ હતા. જેમ કે પશ્ચિમ ભારતમાં હુતુતુતુ કહેવામાં આવતું, જ્યારે પૂર્વ ભારતમાં હુંડુડુડુ અને દક્ષિણ ભારતમાં ચેડુગુડુ, જ્યારે ઉત્તર ભારતમાં કોનબડા તથા અન્ય નામે આ રમત અન્ય નામે હાલ માત્ર કબડ્ડીના નામે જ આ રમત રમાઈ રહી છે. શરૂઆતમાં કબડ્ડી રમત 3 પદ્ધતિ રમાતી હતી. એક મૂર્ત પદ્ધતિ. મૂર્ત પદ્ધતિ એટલે કે મૂર્ત થયેલો ખેલાડી એકવાર માર ખાય તે રમતમાંથી બાકાત થતો હતો. મૂર્ત એટલે એકવાર ખેલાડી આઉટ થઈ ગયેલો હોય તો એ આઉટ જ ગણાતો હતો, પાછો રમતમાં રમી શકતો ન હતો. અમર પદ્ધતિ. અમર પદ્ધતિ એવી છે કે વિદ્યાર્થી માર થનાર ખેલાડી રમતમાં ચાલુ રહેતો અને પરંતુ માર કરનાર ખેલાડીને એક વધારાનો ગુણ આપવામાં આવતો હતો. અને જ્યારે ત્રીજા નંબરે સજીવન પદ્ધતિ. સજીવન પદ્ધતિ એવી છે કે જે નિર્ધારિત સમય દરમિયાન બાદ થયેલો ખેલાડી એટલે કે આઉટ થયેલો ખેલાડી મેદાનની બહાર જાય છે અને સામેની ટુકડીનો ખેલાડીને જ્યારે આઉટ બાદ કરવામાં આવે છે ત્યારે એ ખેલાડી સજીવન થાય છે, જેને આપણે સજીવન પદ્ધતિ કહીએ છીએ. અને આ પ્રક્રિયા રમતનો સમય પૂરો થાય ત્યાં સુધી ચાલતી હોય છે. રાષ્ટ્રીય સ્તરે આ રમતને પ્રચલિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યનો ફૂલ ફાળો છે. મહારાષ્ટ્ર રાજ્યને આ રમતને ખૂબ જ પ્રચલિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ઈસવીસન 1923માં વડોદરાના હિન્દ વિજય જીમખાના દ્વારા તથા ઈસવીસન 1934માં મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ પુણે દ્વારા સ્પર્ધાના નિયમો બનાવી સ્પર્ધાઓના આયોજન કર્યું હતું. ઈસવીસન 1936માં હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ અમરાવતી દ્વારા બર્લિનમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં કબડ્ડીનું રમતનું નિદર્શન કરી રમતનો પ્રચાર કર્યો હતો. ઈસવીસન 1938માં કલકત્તા કે હાલ કોલકાતામાં ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સની કબડ્ડીની રમત ઉમેરાઈ. ઈસવીસન 1950માં ઓલ ઇન્ડિયા કબડ્ડી ફેડરેશનનું સ્થપાઈ. ઈસવીસન 1952થી કબડ્ડીની રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવાની શરૂઆત થઈ. ઈસવીસન 1955-56માં બહેનો માટે કબડ્ડીની સ્પર્ધા યોજવાની શરૂઆત થઈ. ઈસવીસન 1972માં એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા AKFI અસ્તિત્વમાં આવ્યું, જે હાલમાં કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા KFI તરીકે ઓળખાય છે, જે આ રમતનું સંપૂર્ણ નિયંત્રણ કરે છે. એશિયાના દેશો વચ્ચે કબડ્ડીની સ્પર્ધાઓ યોજાય તે માટે ઈસવીસન 1978માં એશિયન એમેચ્યોર કબડ્ડી ફેડરેશન સ્થપાયું. ઈસવીસન 1980માં કોલકાતા ખાતે પ્રથમ એશિયન ચેમ્પિયનશિપનું આયોજન થયું. જો કે ઈસવીસન 1990માં બેઇજિંગ ખાતે યોજાયેલ 11મી એશિયન ગેમ્સમાં કબડ્ડીના વિધિવત સમાવેશ કરવામાં આવ્યો. આ એશિયન ગેમ્સમાં ભારતે માત્ર કબડ્ડીમાં જ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એશિયન ગેમ્સમાં શરૂઆતથી જ આજ દિન સુધી ભારત અજેય રહ્યું છે. કબડ્ડીના મેદાનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ મેદાન હોય છે, જે સમતળ અને નરમ માટીવાળું હોય છે. શાળાકીય સ્પર્ધાઓ માટે બહેનોનું કબડ્ડીનું મેદાન, ભાઈઓ અને બહેનોને શાળાકીય રમતો જે કે આપણે સ્કૂલ કક્ષાની સ્પર્ધા હોય છે એમાં 11 મીટર લંબાઈ હોય છે, જ્યારે 8 મીટર પહોળાઈ હોય છે. અને મેદાન બનતું હોય છે લંબચોરસ આકારનું. જેમાં કબડ્ડીની રમત મંડળની નિયમ મુજબ 19 વર્ષથી ઉપરના વિદ્યાર્થી માટે કે જે સિનિયર વિદ્યાર્થી ભાઈઓ માટે કબડ્ડીનું મેદાન 13 મીટર લંબાઈ અને 10 મીટર પહોળું રાખવામાં આવે છે. મેદાનની ચારેય બાજુ ઓછામાં ઓછી 4 મીટર જેટલી જગ્યા સમતળ અને કોઈપણ જાતની અડચણ વગરની હોવી જોઈએ. જે આપણું મેદાન હોય છે એની આજુબાજુની જગ્યા કોઈપણ જાતની ખેલાડીને કોઈપણ જાતનું નુકસાન ન પહોંચે શરીરમાં, એ પ્રકારની હોવી જોઈએ. આપણે કબડ્ડીનું મેદાન જે જોઈ રહ્યા છીએ જે જુનિયર ભાઈઓ બહેનો એટલે કે જુનિયર 19 વર્ષથી નીચેના ભાઈઓ બહેનો માટેનું એક જ મેદાન હોય છે, જે આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ. લંબાઈ 11 મીટર અને પહોળાઈ હશે 8 મીટર.
મીટરની અંદર હવે આપણે આ મેદાન દોરવા જઈએ તો હાફમાં હાફ 11 મીટરનો હાફ એટલે 5.50 મીટરનો હાફ થાય છે, જેને આપણે મધ્ય રેખા કહેવામાં આવે છે. મધ્ય રેખા પછી લંઘન રેખા આવે છે, જે લંઘન રેખા મધ્ય રેખાથી લંઘન રેખા 3 મીટર બતાવવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, આ મધ્ય રેખાથી આ લંઘન રેખા 3 મીટર બતાવી છે, જ્યારે લંઘન રેખાથી બોનસ રેખા જે આપણે આ 1 મીટર બતાવવામાં આવી છે, અને બોનસ રેખાથી અંતરેખા 1.5 મીટરની હોય છે, જે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો મેદાનનું. અંતરેખાથી પ્રતીક્ષા પ્રદેશ જે 2 મીટર દૂર હોય છે અને જેની લંબાઈ 6 મીટર છે. આ લંબાઈ 6 મીટર છે. પછી એની પહોળાઈ 1 મીટર હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ટક્કર પટ્ટી, જેની લંબાઈ 11 મીટર અને પહોળાઈ 1 મીટર છે, જે આપણે આ ટક્કર પટ્ટી આ જોઈ રહ્યા છીએ તે, જે આ વચ્ચે આપણે જે આ ટક્કર પટ્ટી છે તે વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રતીક્ષા પ્રદેશમાં આઉટ થયેલો ખેલાડી બેસતો હોય છે. હવે આગળ આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સિનિયર ખેલાડીનું મેદાન. સિનિયર ખેલાડીનું મેદાન વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે 19 વર્ષથી ઉપરના એટલે કે એમનું મેદાન છે, જે આપણે મેદાનનો ચિત્ર જોઈ રહ્યા છીએ આપણે, તો એમાં 13 મીટર લંબાઈ અને 10 મીટરની પહોળાઈ હોય છે. 13 મીટરની લંબાઈ 10 મીટરની પહોળાઈ હોય. આપણે મધ્ય રેખાની વાત કરીએ તો મધ્ય રેખા એટલે 13 મીટરનો અડધો અડધ 6.50 મીટર એ મધ્ય રેખા દોરવામાં આવતી હોય છે, જે આપણે આ મધ્ય રેખા દેખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આ મધ્ય રેખા. ત્યારબાદ વિદ્યાર્થી મધ્ય રેખાથી લંઘન રેખાની વાત કરીએ તો આપણે 3.75 મીટર આજે દેખી રહ્યા છીએ એરાથી 3.75 મીટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીશું લંઘન રેખાથી બોનસ રેખા. તો આપણે આ જોઈ રહ્યા છીએ જે 1 મીટર લંઘન રેખાથી બોનસ રેખા, જે એરાથી આપણે બતાવી છે તમને. હવે લંઘન રેખાથી બોનસ રેખાની વાત કરીએ તો 1.75 મીટર, જે એરાથી આપણે તમને બતાવી છે વિદ્યાર્થી મિત્રો લંઘન રેખાથી બોનસ. હવે પ્રતીક્ષા પ્રદેશની વાત કરીએ તો અંતરેખાથી પ્રતીક્ષા પ્રદેશ 2 મીટર દૂર હોય છે, જ્યાં ખેલાડી આઉટ થઈને બેસી શકે છે, જે આપણે અત્યારે એરા દ્વારા તમને બતાવી છે. પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 1 મીટરની હોય. આપણે લંઘન મેદાનની અંદર ટક્કર પટ્ટીની વાત કરીએ તો ટક્કર પટ્ટીની લંબાઈ 13 મીટર હોય છે અને પહોળાઈ 1 મીટર હોય છે, જે આપણે એરા દ્વારા તમને બતાવવામાં આવે છે કે જે એને ટક્કર પટ્ટી કરવામાં આવે છે. તો આ મેદાન આ મુજબનું હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીશું હવે મધ્ય રેખાની વાત કરીએ તો મધ્ય રેખા એ આખા મેદાનને 2 અર્ધ ભાગમાં વહેંચતી રેખા છે. શાળાકીય ક્ષેત્રમાં ભાઈઓ બહેનો માટે મધ્ય રેખાની લંબાઈ 8 મીટર હોય છે અને તેની પહોળાઈ 5 સેન્ટીમીટરની હોય છે. આ મધ્ય રેખાને આક્રમણ રેખા પણ કહેવામાં આવે છે. પ્રાંગણ કે જેને આપણે આંગણું પણ કહેતા હોઈએ છીએ, જે મધ્ય રેખા દ્વારા વિભાજિત થયેલ દરેક ભાગને પ્રાંગણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એ જે તે મેદાનનું આંગણું પણ કહેવામાં આવતું હોય છે. લંઘન રેખાની વાત કરીએ તો મધ્ય રેખાથી લંઘન રેખા બંને પ્રાંગણમાં એટલે કે બંને બાજુ દોરેલી રેખા દોરવામાં આવે છે, જે મધ્ય રેખાથી રેખાનું અંતર અંદાજિત 3 મીટરનું હોય છે. બોનસ રેખાની વાત કરીએ તો એ લંઘન રેખાથી 1 મીટર દૂર લંઘન રેખાથી બોનસ રેખા દોરવામાં આવતી હોય છે. ટક્કર પટ્ટીની વાત કરીએ તો ટક્કર પટ્ટીની લંબાઈ વિદ્યાર્થી મિત્રો 11 મીટરની હોય છે અને પહોળાઈ 1 મીટરની હોય છે, જે બંને બાજુએ દોરવામાં આવતી હોય છે. પ્રતીક્ષા પ્રદેશની વાત કરીએ તો વિદ્યાર્થી બંને બાજુ પ્રતીક્ષા પ્રદેશ દોરવામાં આવતો હોય છે મેદાનની બંને બાજુ, કે જેની લંબાઈ 6 મીટર હોય છે અને પહોળાઈ 1 મીટર હોય છે, અને જે અંતરેખાથી 2 મીટર દૂર આ પ્રતીક્ષા પ્રદેશ દોરવામાં આવતો હોય છે, જ્યાં આઉટ થયેલો ખેલાડી કે જ્યારે સામેનો ખેલાડીને આઉટ કરે છે, એક આઉટ થયેલો ખેલાડી એ પ્રતીક્ષા પ્રદેશમાં બેસતો હોય છે. રમતમાં સાધનોની વાત કરીએ, કબડ્ડીના મેદાનના રમતોની સાધનોની વાત કરીએ તો રમતમાં સાધનોમાં વધારે મેદાનની જરૂર પડે. જે મેદાન સમતલ હોવું જોઈએ, નરમ હોવું જોઈએ અને એની આજુબાજુનો કોઈ પણ ખાડા ટેકરા ન હોવા જોઈએ. મેદાન અંકન કરેલું હોવું જોઈએ, જેની પર ચૂનો પાવડર ગમે તે રાખી અને વ્યવસ્થિત ચૂનો નાખેલો હોવો જોઈએ. મેજર ટેપની જરૂર પડતી હોય છે. દોરી, ખીલ્લા,
ચૂનો સિંગલ લાઇન મશીન અથવા જેવા સાધનો જરૂર પડતી હોય છે. જ્યારે સ્પર્ધા માટે તો સ્પર્ધાની આપણે શરૂઆત કરવાની હોય ત્યારે વિસલ, સ્ટોપવોચ, ગુણપત્રક, વજન કાંટો, ગ્રીન, યલો, રેડ કાર્ડ કે રનિંગ સ્કોરબોર્ડ, પ્રાથમિક સારવાર પેટી, ખુરશી, ટેબલ વગેરેની જરૂર પડતી હોય છે. કૌશલ્યની વાતો કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચટાઈ કરનારના કૌશલ્યની વાત કરીએ તો કબડ્ડીમાં 2 પ્રકારના કૌશલ્યો હોય: ચટાઈ કરનારના કૌશલ્ય અને બચાવ કરનારના કૌશલ્ય. તો એમાં શું છે, રમત પર પ્રભુત્વ મેળવવા શારીરિક ક્ષમતા, માનસિક સ્વસ્થતા અને રમતના કૌશલ્યો શીખીને સતત મહાવરો દ્વારા બનાવવા તથા રમતમાં સતત બદલાતી પરિસ્થિતિ પ્રમાણે તેનો સમયસર ઉપયોગ કરવાની આવડત કેળવવી વગેરે બાબત ખૂબ જ મહત્ત્વની ધરાવે છે. કબડ્ડીની રમતના કૌશલ્યને નીચે મુજબ 2 ભાગમાં વહેંચી શકાય છે: એક ચટાઈ કરનારા કૌશલ્યો અને બીજો બચાવ કરનારા કૌશલ્યો. તો ચટાઈ કરનારા કૌશલ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો લંઘન રેખા ઓળંગવી, બીજો પગ વડે સ્પર્શ કરવો, લાત મારવી, ઘેરો તોડવો, છાપો મારવો. જ્યારે બચાવ પક્ષના કૌશલ્યની વાત કરીએ તો પગ પકડવો, હાથ પકડવો, વ્યક્તિગત ઘેરો કરવો, સાંકળ ઘેરો, અર્ધ ચંદ્રાકાર ઘેરો વગેરે હોય છે. તો આપણે ચટાઈ કરનારા કૌશલ્ય વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો. ચટાઈ કરનારા કૌશલ્યમાં એ રીતનું કહેવાય છે કે જ્યારે ખેલાડી ચટાઈ કરવા માટે એટલે કે જ્યારે રેફરીની પંચની વિસલ વાગે અને ત્યારે ચટાઈ કરનાર વિદ્યાર્થી ચટાઈ કરે છે ત્યારે બચાવ પક્ષના કોઈ પણ ખેલાડી આઉટ કર્યા સિવાય આમેલા પ્રાંગણમાં પાછો ફરતો હોય ત્યારે તેના માટે લંઘન રેખા ઓળંગવી ફરજિયાત હોય છે. સામેના ખેલાડીને આઉટ કરે કે ન કરે કે પછી ગમે તે પરિસ્થિતિ હોય પણ એને લંઘન રેખા ઓળંગવી ખૂબ મહત્ત્વની હોય છે. લંઘન રેખા ઓળંગતા જો દમ તૂટી જાય અથવા શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડે, કબડ્ડી બોલા ઉચ્ચારણમાં કોઈ પણ જાતની તકલીફ ઊભી થાય અને લંઘન રેખા ન ઓળંગે અથવા અંતરેખા વચ્ચેના મેદાનમાં મૂકશે ને તરત જ બીજો પગ હવામાં ઊંચો કરે ત્યારે લંઘન રેખા ઓળંગી કહેવાશે. ત્યારબાદ વિદ્યાર્થી પગ વડે સ્પર્શ કરવો. જ્યારે ચટાઈ કરનાર વિદ્યાર્થી જ્યારે ખેલાડી નજીક હોય ત્યારે તેની નજર ચૂકવી પોતાના પગ વડે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશે. ઘૂંટણમાંથી સીધો કરી બચાવ પક્ષના ખેલાડી પગે સ્પર્શ કરી આઉટ કરવાનો પ્રયત્ન કરશે. આગળ પગ લંબાવતી વખતે પાછળના પગને ઘૂંટણમાંથી વાળશે અને સહેજ સમતોલન મેળવી અને વિદ્યાર્થી નજર ચૂકવી આઉટ કરવાનો પ્રયત્ન કરશે, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે પગ વડે સ્પર્શ કઈ રીતે કરવો. ત્યારબાદ વિદ્યાર્થીઓને લાત મારવી. જ્યારે ચટાઈ કરનાર ખેલાડી સામેના પક્ષમાં કબડ્ડી બોલતો સામેના પક્ષમાં જતો હોય છે તે સામેના ખેલાડીને બચાવ પક્ષના ખેલાડી ઉપર એક લાત મારવાનો પ્રયત્ન કરશે કે જેથી લાત મારીને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. અને લાતની 3 રીતો છે: આગળ લાત મારવી, પાછળ લાત મારવી, ત્રાંસી લાત મારવી. એમ 3 પ્રકારે લાત મારીને ખેલાડીને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. એમાં વાત કરીએ તો આગળ લાત મારી. આગળ લાત મારવી એટલે વિદ્યાર્થી મિત્રો ચટાઈ કરનાર ખેલાડી એક પગને ઘૂંટણમાંથી વાળી ત્વરિત કરી ગતિથી આગળ સીધો કરી અને બચાવ પક્ષના ખેલાડીને અડકવાનો પ્રયત્ન કરશે અને બીજા પગના પંજા પર ઊંચો થશે અને તથા સમતોલન જાળવવા માટે શરીરને પીઠ પર ઝુકાવશે. બંને હાથને બાજુ પર ખુલ્લા કરશે. પાછળ લાત મારવી, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પાછળ લાત કઈ રીતે મારવી. પાછળ લાત મારવી ચટાઈ કરનાર ખેલાડીએ જે પગે લાત મારવી હોય તે બાજુ ફરી પોતાની પીઠ બચાવ કરનાર ખેલાડી તરફ લાવશે. ત્વરિત ગતિએ પોતાનો પગ પાછળ સીધો ઊંચો કરી બચાવ પક્ષના ખેલાડીને અડકવાનો પ્રયત્ન કરશે. આ સમયે સમતોલન જાળવવા કમરમાંથી નીચે ઝૂકશે તથા બંને હાથ બાજુ પર સીધા રાખશે અને આ સમગ્ર ક્રિયામાં ઝડપથી પકડાઈ ન જાય તે માટે નજર બચાવ પક્ષના પ્રયત્ન કરશે. પાછળ લાત મારવી કે ત્રાંસી લાત કઈ રીતે મારવી, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ત્રાંસી લાત. ચટાઈ કરનાર ખેલાડી ત્રાંસી લાત મારવા માટે પોતાના બંને પગ ઘૂંટણમાંથી સહેજ વાળી ત્વરિત ગતિએ ત્રાંસો સીધો ઊંચો કરી અને બચાવ પક્ષના ખેલાડીને માર કરવાનો પ્રયત્ન કરશે. સમતોલન જાળવવા ઊંચાવ કરેલા પગને વિરુદ્ધ દિશામાં કમરમાંથી ઝુકાશે અને તથા બંને હાથ ખુલ્લા રાખશે અને ત્રાંસી લાત મારવાનો પ્રયત્ન કરશે. ઘેરો તોડવો. ઘેરો તોડવો એટલે વિદ્યાર્થી મિત્રો ચટાઈ કરનાર ખેલાડીએ પકડીને આઉટ કરવા બચાવ પક્ષના ખેલાડીને ભેગા મળી વિવિધ રીતે ચટાઈ કરનારને ઘેરવા પ્રયત્ન કરે. તે સમયે ચટાઈ કરનાર પરિસ્થિતિ મુજબ ત્વરિત ગતિએ સામેને 1-2 કદમ લઈ અથવા દોડીને અથવા કે પગ લંબાવીને બચાવ કરનાર ખેલાડી પીછેહઠ કરવા મજબૂર કરશે ને તો ચટાઈ કરનાર તમે બાજુએથી 2 પગ વચ્ચેથી અથવા સરકીને અથવા બંને હાથથી બનાવેલી સોકળ નીચેથી અથવા ઉપરથી અથવા સાંકળ તોડીને ચટાઈ કરનાર ખેલાડી ઘેરોમાંથી છટવાનો પ્રયત્ન કરશે. જે આપણે નીચેના ચિત્રોમાં જોઈ રહ્યા છીએ કે ઘેરો કઈ રીતે તોડવો, કઈ રીતે પ્રયત્ન કરવો, એ ચટાઈ કરનાર ખેલાડીનું ચિત્ર આપણે નીચે જોઈ રહ્યા છીએ. ચિત્રમાં એક બાજુ ઘેરો તોડવો, ઉપરથી કૂદવું અને ઘેરો તોડવો અથવા નીચેથી સરકવું
જે આપણે દેખીએ છાપો મારવો કે જ્યારે ખેલાડી ચડાઈ કરનાર ખેલાડી કોઈપણ જાતનો ગુણ મેળવ્યા વિના પોતાના પ્રાંગણમાં બે ધ્યાનપણે પરત ફરતો હોય તે સમયે બચાવ પક્ષનો ખેલાડી ત્વરિત ગતિએ તેના પાછળ આવી અને છાપો મારી ઘસી જતા હાથ કે પગ લંબાવી તેને અડકીને સહી સલામત પોતાના પ્રાંગણ પરત આવતો જશે, જેને આપણે છાપો મારવો ખેલાડી માટે ઝડપ અને એક રોકવાની શક્તિ, ઉછાળ શક્તિ વગેરે બાબતો ખૂબ જ મહત્ત્વની ધરાવે છે, જેને આપણે છાપો મારવો કહી શકીએ છીએ. હવે બચાવ પક્ષના કૌશલ્યની વાત કરીએ ત્યારે જ્યારે વિદ્યાર્થી મિત્રો, એક છે પગ પકડો. જ્યારે ચઢાઈ કરનાર ખેલાડી કબડ્ડી બોલતો લંઘન રેખા પાસે આવતો હોય છે અને લંઘન રેખા ઓળંગતાની સાથે જ એનો પગ બચાવ પક્ષના ખેલાડી પકડી લેતા હોય છે, જે આપણે દેખી રહ્યા છીએ કે કઈ રીતે પગ પકડવો. ત્યારબાદ વાત કરીએ હાથ પકડવો. જ્યારે ચઢાઈ કરનાર ખેલાડી બચાવ મેદાનમાં કબડ્ડી બોલતા લંઘન રેખાને અથવા બોનસ રેખા સુધી પહોંચતો હોય છે, ત્યારે બચાવ કરનાર પક્ષનો ખેલાડી અચાનક એનો હાથ પકડી લેતો હોય છે અને હાથ પકડો રીતે કૌશલ્ય આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કે હલનચલન સ્થિર થાય અથવા તેનું ધ્યાન અન્ય ખેલાડી પર જતા સમયે બચાવ કરનાર ખેલાડી બંને હાથ વડે પોતાના લંબાયેલા હાથને કાણામાંથી પકડી આંચકા સાથે પોતાની તરફ ખેંચતો હોય છે, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. વ્યક્તિગત ઘેરો એટલે કે જ્યારે ખેલાડી લંઘન રેખા ઓળંગતા અટકાવવા તથા જ્યારે તે બચાવ પક્ષના પ્રાંગણમાં ખૂબ ઊંડે સુધી ઘસી આવ્યો હોય ત્યારે તેને આઉટ કરવા બચાવ પક્ષમાંથી કોઈ ખેલાડી તેની સામે અથવા પીઠ પાછળ જઈ તેનો ઘેરવા પ્રયત્ન કરે છે અને તક મળતા જ તે પકડી લે છે, જેને આપણે વ્યક્તિગત ઘેરો કહી શકીએ છીએ. સાંકળ ઘેરો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જેટલા ખેલાડી હોય એ પોતાની રીતે સાંકળની જેમ એક ઘેરો બનાવતા હોય છે, એકબીજાના હાથ પકડી અને સાંકળનો ઘેરો ઘાલે છે. અને સાંકળ ઘેરાના 3 પ્રકાર હોય છે: એક સાંકળ ઘેરો, ત્રિસાંકળ ઘેરો અને ત્રિસાંકળ ઘેરો. તો આપણે એક સાંકળ ઘેરાની વાત કરીએ તો ચઢાઈ કરનારે જે ખૂણામાં ચઢાઈ કરી તે બાજુથી બચાવ પક્ષનો 3જા અને 4થા નંબરના એક ખેલાડીને એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી ચઢાઈ કરનારને ઘેરો ઘાલશે. જ્યારે ખૂણાનો ખેલાડી ચઢાઈ કરનારનો પગ પકડે ત્યારે ઘેરો ઘાલીને પકડવામાં મદદ કરશે. ત્યારબાદ વાત કરીએ તો દ્વિસાંકળ ઘેરાની વાત કરીએ તો આમાં બચાવ પક્ષના 4 ખેલાડીઓ બે સાંકળ બનાવી ચઢાઈ કરનારને ઘેરો ઘાલશે. 3જા અને 4થા નંબરના ખેલાડી એક સાંકળ બનાવશે અને તેની સહેજ પાછળ 5મા અને 6ઠ્ઠા નંબરના ખેલાડી બીજી સાંકળ બનાવી ચઢાઈ કરનારને પકડવાનું સહાયરૂપ બનશે. ત્રિસાંકળ ઘેરાની વાત કરીએ તો આમાં ચઢાઈ કરનાર ખેલાડી પકડવા માટે તે ખૂણામાં ચઢાઈ કરી લંઘન રેખા ઓળંગવા અથવા પ્રયત્ન કરશે અને બાજુથી બચાવ પક્ષના અથવા બીજા 3જા નંબરના 4થા અથવા 5મા નંબરના ખેલાડીને એકબીજા હાથ પકડીને બેની એક એવી 3 જોડી બનાવશે અને એક પાછળ એમ 3 જોડીઓમાંથી ઊભા રહી 3 સાંકળ બનાવી ચઢાઈ કરનારનો ઘેરો કરશે, જેને આપણે ત્રિસાંકળ ઘેરો કહીએ છીએ. 5 નંબરની વાત કરીએ તો અર્ધચંદ્રાકાર ઘેરો. અર્ધચંદ્રાકાર ઘેરો એટલે વિદ્યાર્થી મિત્રો, એ ખેલાડીના કોઈ એક ખૂણા પરથી લંઘન રેખા ઓળંગવાની બદલે વચ્ચેના ભાગમાંથી લંઘન રેખા ઓળંગવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બચાવ પક્ષના ખેલાડીઓ બે બાજુથી અર્ધચંદ્રાકાર ગોઠવાઈ ચઢાઈ કરનારને ઘેરો કરશે અને જ્યારે વચ્ચે ખેલાડી ચઢાઈ કરનાર હાથ કે પગ પકડે ત્યારે બંને બાજુથી ઘેરો કરી ચઢાઈ કરનારને પકડી લે છે, જેને આપણે અર્ધચંદ્રાકાર ઘેરો કહીએ છીએ. તો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કબડ્ડીના પંચો. તો કબડ્ડીના પંચોમાં વાત કરીએ તો નીચે મુજબના પંચો હોય છે કબડ્ડીમાં. એક મુખ્ય પંચ, 2 મદદનીશ પંચ હોય છે, 3 ગુણપત્રક. એક મુખ્ય પંચ હોય છે, મદદનીશ પંચ 2 હોય છે વિદ્યાર્થી મિત્રો, ગુણ લેખક 1 હોય છે, મદદનીશ ગુણ લેખક 2 હોય છે અને સ્કોરબોર્ડ ઓપરેટર 1 હોય છે. તો આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો કબડ્ડીના રમતના તથા સ્પર્ધાના નિયમો. તો સૌપ્રથમ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ખેલાડી સંખ્યા, વજન અને ગણવેશ. તો ખેલાડીની સંખ્યાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીના મેદાનમાં પ્રત્યેક ટુકડીમાં કુલ 12 ખેલાડી હોય છે અને 7 ખેલાડી રમનાર હોય છે અને 5 ખેલાડી અવેજી હોય છે. તો આ મેદાનમાં રમવા માટે ઉતરે છે તે નિયમ કેટલી કરેલી જગ્યાએ બેસશે. રમતની સ્પર્ધા શરૂ કરવા પ્રત્યેક ટુકડીમાં 7 ખેલાડી હોવા જરૂરી છે. સ્પર્ધામાં વાત કરીએ તો દરેકનું વજન જૂથ પ્રમાણે ખેલાડીનું વજન નિયત થયેલું છે અને નિયમ મુજબ મહત્તમ વજન મર્યાદામાં આવનાર ખેલાડી ટુકડીમાં સમાવેશ થઈ શકે છે. તો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વજન 14 વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થી માટે 51 કિલો ભાઈઓ માટે વજન હોય છે અને બહેનો માટે 48 કિલો. 17 વર્ષથી નીચે તો એમાં 53 કિલો ભાઈઓ માટે અને બહેનો માટે પણ 53 કિલો છે. અને 19 વર્ષથી ઉપરના એટલે કે સિનિયર ભાઈઓ માટે બહેનો માટે 65 કિલો ભાઈઓ માટે અને 59 કિલો બહેનો માટે હોય છે. હવે આપણે ગણવેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગણવેશ ખેલાડીઓનો. તો ગણવેશની વાત કરીએ તો ખેલાડીઓએ બનિયાન અથવા ટી-શર્ટ અને ચડ્ડી પહેરવાનો રહેશે. બનિયાન અથવા ટી-શર્ટ પર સ્પષ્ટ વાંચી શકાય તેમ હરીફ નંબર લખવાનો રહેશે.
અને એડી વગરના સપાટ તળિયાવાળા અથવા નરમ બનાવટને ઈજા ન કરે તેવા બૂટ પહેરી શકાશે. ખેલાડીઓના નખ યોગ્ય રીતે કપાયેલા હોવા જોઈએ. ઈજા ન થાય તેવા ઘરેણાં, બટન, કડા, ઘડિયાળ, વીંટી કે જેવી વસ્તુ પહેરી શકાશે નહીં. શરીરમાં કોઈપણ પ્રકારની તેલી પદાર્થ લગાવી શકશે નહીં. મહિલાઓ ખેલાડીઓને માથાના વાળ યોગ્ય રીતે રાખવા જોઈએ. રમતના નિયમોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો માટે રમતનો સમય 15 એટલે કે 35 મિનિટનો કુલ હોય છે રહેશે. 15 - 15 મિનિટની એટલે કે બે અર્ધ સમય વચ્ચે 5 મિનિટનો વિરામ આપવામાં આવશે. રમતની શરૂઆત સિક્કા ઉછાળથી થશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રમતની શરૂઆત સિક્કા ઉછાળથી થશે અને સિક્કા ઉછાળ વચ્ચે વિજેતા થનાર પ્રાંગણ અથવા ચઢાઈ પસંદગી કરી શકશે. પ્રથમ અર્ધ સમય પૂરો થતાં જ વિરામનો સમય દરમિયાન ટુકડીમાંથી પ્રાંગણ ફેરબદલી કરશે. અને પ્રથમ અર્ધ સમય એટલે કે આપણે સ્પર્ધા ચાલુ થતી હોય ને એનો હાફ જેને કહેતા હોય છે, જે હાફ પડતો હોય છે, હાફ પડે એટલે એ જેટલા પણ ખેલાડી આઉટ થયા હોય અને જેટલા ખેલાડી આઉટ નથી થયા એ ખેલાડીઓ મેદાનમાં બીજા મેદાનની વેરાફેરી કરવામાં આવશે. પ્રથમ અર્ધ સમયમાં એટલા કે મેદાનમાં જીવત હશે તેટલા જ ખેલાડીઓ બીજા રમતમાં શરૂ કરવામાં આવશે. જો બચાવ પક્ષનો ખેલાડી રમત દરમિયાન મેદાનની અર્ધ રેખા બહાર ગયો હોય અને આવો ખેલાડી ચઢાઈ કરનારને પકડવામાં મદદ કરશે તો ચઢાઈ કરનાર પકડાયો હોવા છતાં ના માર ગણાશે. તેને પોતાના પ્રાંગણમાં સલામત મોકલવામાં આવશે. ચાલુ રમત દરમિયાન કોઈ ખેલાડી મેદાનની હદ રેખા બહાર જાય તો માર થયેલો ગણાશે. સમજો કે કોઈ પણ ખેલાડી ચાલુ રમત હોય અને જે કબડ્ડીના મેદાનનું ચૂનાથી માર્કિંગ કરવામાં એ માર્કિંગની બહાર જતો રહે તો એ આઉટ કરવામાં આવશે. ચઢાઈ કરનાર ખેલાડી સાથે બચાવ પક્ષનો ખેલાડી સ્પર્શ થાય ને અર્થાત ટક્કર થાય ત્યારે પછી ટક્કર પાર્ટીનો ઉપયોગ થઈ શકશે. સમજો કે કોઈ પણ ખેલાડી ચઢાઈ કરનાર ખેલાડી કબડ્ડી બોલતો સામેના મેદાનમાં જાય છે, સામેના કોઈ પણ ખેલાડીને ટચ કરે અને ટચ કર્યા પછી જ ટક્કર પાર્ટીનો ઉપયોગ કરી શકશે. જો ટચ કર્યા એટલે ટક્કર પાર્ટીનો ઉપયોગ કરશે તો ચઢાઈ કરનાર ખેલાડી આઉટ ગણાશે. ખેલાડીના શરીરના કોઈપણ ભાગને મેદાનની હદ રેખાની બહાર જમીનને સ્પર્શ કરશે તો તે ખેલાડી માર થયેલો ગણાશે. ટક્કર થાય ત્યારે ટક્કર પાર્ટીના મેદાનમાં સમાવેશ થાય છે. ટક્કર પૂરી થતાં જ ભાગ લીધો હોય તેવા ખેલાડી તમામ પોતાના પ્રાંગણમાં જ જવા માટે ટક્કર પાર્ટીનો ઉપયોગ કરી શકે છે. ટક્કર દરમિયાન ખેલાડીના શરીરમાં મેદાનમાં હદ રેખાની બહાર હોય પરંતુ તેના શરીરમાં કોઈપણ અંગનો સ્પર્શ મેદાનની હદમાં હોય તો તેવો ખેલાડી મેદાનમાં જ છે તેમ ગણી ના માર ગણાશે. એટલે કે કોઈપણ ખેલાડીને જ્યારે ટક્કર થાય કે કોઈપણ ખેલાડીને જ્યારે ધક્કો મારવામાં આવે, ધક્કો માર્યા પછી ખેલાડીનો કોઈપણ શરીરનો ભાગ જો મેદાનને ટચ હશે તો એ ખેલાડી માર થયેલો ગણાશે નહીં. અને જો એ ખેલાડીનો બધા જ ભાગ શરીરની બહાર મેદાનની બહાર હશે તો એ આઉટ થયેલો ગણાશે. ચઢાઈ કરનાર ખેલાડીએ પોતાના પ્રાંગણમાંથી કબડ્ડી એવા સ્પષ્ટ ઉચ્ચાર સતત એક જ શ્વાસે પોતાના પ્રાંગણમાં પરત આવે ત્યાં સુધી ચાલુ રાખવાના રહેશે. આમાં ભૂલ થશે તો તે આઉટ થયેલો ગણાશે કે માર થયેલો ગણાશે. બંને ટુકડીમાં વારાફરતી ચઢાઈ કરશે. એક ટુકડી ખેલાડી ચઢાઈ કરનાર પોતાના પ્રાંગણ પાછું ફરે ત્યારે અથવા સામા પક્ષના પ્રાંગણે કરનાર માર ના થાય તે પછી 5 સેકન્ડ જેટલા સમયમાં પાછા સામે પક્ષનો ખેલાડી આ ચઢાઈ કરશે. 14 નંબરનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, પોતાની ચઢાઈની વારી હોય ત્યારે ટુકડીમાં એક જ ખેલાડી ચઢાઈ કરી શકશે. જો એક કરતાં વધારે ખેલાડી સામે એક ચઢાઈ કરશે તો પંચ તમામની પરત બોલાવશે અને સામેની ટુકડીને ચઢાઈ કરવાનું કહેશે. અથવા પાછા બોલાવેલા ખેલાડીને પોતાના પ્રાંગણ પાછા ફરતા હોય ત્યારે સામેની ટુકડીને છાપો મારી શકશે નહીં. છાપો મારીને કોઈ પણ ખેલાડીને અડકી કે પરત ફેરતા ખેલાડી પર પણ તરત છાપો મારી શકશે નહીં. એટલે કોઈ પણ ખેલાડીને જો પંચ દ્વારા પાછા બોલાવવામાં આવે તો તે ખેલાડીને સામેનો પક્ષનો કોઈ પણ ખેલાડી તરત આઉટ કરવા માટે પ્રયત્ન કરી શકશે નહીં. જ્યારે ત્યાં સુધી પંચ એમ ના કે ભાઈ રમત સ્ટાર્ટ ત્યાં સુધી કંઈ પણ કરી શકે નહીં. ટુકડીમાં એક કરતાં વધુ ખેલાડી એક સાથે ચઢાઈ કરે ત્યારે બચાવ પક્ષના ખેલાડી અડશે તો પણ બચાવ પક્ષનો તેવો ખેલાડી આઉટ ગણાશે નહીં. જેની આપણે વાત કરી નાખી વિદ્યાર્થી મિત્રો. એક કરતાં વધારે ખેલાડીઓ ઇરાદાપૂર્વક એક સાથે ચઢાઈ કરવા મોકલવામાં આવે છે તો એવું પંચ લાગશે તો ટુકડીને ચેતવણી આપવામાં આવશે. ચેતવણી આપ્યા છતાં પણ તે પક્ષ ભૂલ ચાલુ રાખશે તો ચઢાઈ કરનાર પક્ષના બાકીના ચઢાઈ કરનાર ખેલાડીને પંચ માર જાહેર કરશે. એટલે કે કોઈ પણ ખેલાડી બધા એકવાર માફ કરવામાં આવશે, બીજી વાર પણ જો વધારે પંચ ખેલાડીઓ ચઢાઈ કરવા માટે જશે તો એ વિદ્યાર્થી ઉપર એક્શન લેશે અને જે તે સમયે પંચ જે નિર્ણય લેશે એ ફાઇનલ રહેશે. જો કોઈ ખેલાડી પોતાનો વાર ન હોવા છતાં ચઢાઈ કરશે તો મદદની પંચ કે મુખ્ય પંચ તેને પરત બોલાવશે અને ટુકડીને ચેતવણી આપશે. ચેતવણી આપ્યા છતાં પણ ટુકડી આવી ભૂલ કરશે તો મદદની પંચ અથવા મુખ્ય પંચ દ્વારા ટેકનિકલ ગુણ સામેના પક્ષને આપવામાં આવશે. જેને આપણે વધારાની ટેકનિકલ કોઈ પણ જ્યારે ભૂલ કરવામાં આવે વારંવાર તો એના માટે ટેકનિકલ ગુણ જે તે સામેના પક્ષને આપવામાં આવશે. ચઢાઈ કરનાર ખેલાડી પાછળના પ્રાંગણમાં હોય ત્યાં સુધી બચાવ પક્ષનો કોઈ પણ ખેલાડી મધ્ય રેખાને ઓળંગી ચઢાઈ કરનારની પ્રાંગણમાં જઈ શકશે નહીં. અને તેના શરીરને કોઈપણ ભાગ સામેના પ્રાંગણમાં જમીનને સ્પર્શ કરશે તો તે માર થયેલો ગણાશે. એટલે કે કોઈપણ જાતનો ચઢાઈ કરનાર ખેલાડી બચાવ પક્ષના ખેલાડીને મધ્ય રેખા ઓળંગી ચઢાઈ કરવાના પ્રાંગણ જઈ શકશે નહીં. અડ્યા વગર અથવા નહીં જઈ શકે.
અને અડીને જશે ત્યારે તે જમીનને સ્પર્શ કરશે ત્યારે તે માર થયેલો ગણાશે. ચડાઈ કરનાર સામા પક્ષના પ્રાંગણમાં હોય તે દરમિયાન દમ ઘૂંટી જાય તો ખેલાડી માર થયેલો ગણાશે. એટલે કે ચડાઈ કરનાર વિચાર જ્યારે કબડ્ડી બોલતો થાય છે અને કબડ્ડી બોલતા જો એને શ્વાસ લેવાની અથવા કોઈપણ જાતની દમ ઘૂંટાઈ એટલે કે શ્વાસ રૂંધાઈ જાય ત્યારે તેને આઉટ થયેલો જાહેર કરવામાં આવશે. અને કુલ 30 સેકન્ડ સુધી જ એ પોતાના સામેના મેદાનમાં ચડાઈ કરનાર ખેલાડી બચાવ પક્ષના હોમેલા પક્ષમાં 30 સેકન્ડ સુધી કબડ્ડી બોલતા એ મેદાનની અંદર રહી શકે. 30 સેકન્ડ ઉપર જશે તો પણ એને આઉટ ગણવામાં આવશે, માર થયેલો અથવા આઉટ થયેલો ગણવામાં આવશે. બચાવ પક્ષનો ખેલાડી કોઈ પણ ચડાઈ કરનારને દમ રોકવાનો પ્રયત્ન કરશે અથવા ધક્કો મારી મેદાનની બહાર કરવાનો પ્રયત્ન કરશે તો પંચ આ નિયમને વિરુદ્ધની ક્રિયા ગણી ધક્કો મારનારને કે દમ રોકનાર બચાવ પક્ષના ખેલાડીને માર થયેલું જાહેર કરશે. અને આવા સંજોગોમાં મુખ્ય પંચને આવી ક્રિયાઓ ગંભીર જણાય તો તેવા ખેલાડીને સ્પર્ધામાંથી બાકાત કરી શકાશે અને તેની ટુકડીને ચેતવણી આપવામાં આવશે. 21મા મુદ્દાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, રમત દરમિયાન જ્યારે એક પક્ષનો ખેલાડી માર થાય ત્યારે સામા પક્ષનો અગાઉ માર થયેલો ખેલાડી સજીવન થાય છે. એટલે કે સમજો કે એક પક્ષના ખેલાડીને જ્યારે સામેનો ચડાઈ કરનારો ખેલાડી આઉટ કરીને આવે અને પાછો પોતાના મેદાનમાં આવી જાય અને પોતાના મેદાનમાં આવ્યા પછી બીજો સામેનો પક્ષ બચાવ પક્ષનો ખેલાડી પાછો ચટાઈ કરવામાં આવે અને આઉટ કરીને આવે ત્યારે સામેનો ખેલાડી સજીવન થતો હોય છે અથવા આઉટ થતો હોય છે. અને બીજું વાત એ પણ હોય છે કે જ્યારે ખેલાડી ચડાઈ કરીને ચડનાર ખેલાડી આઉટ કરે છે તો આઉટ કરનાર ખેલાડી પ્રતીક્ષા પ્રદેશમાં ક્રમશઃ જે પહેલા નંબરે આઉટ થાય પહેલા નંબરે બેસે, બીજા નંબરે આઉટ થાય બીજા નંબરે બેસે, ત્રીજા નંબરે આઉટ થાય ત્રીજા નંબરે બેસશે. અને જ્યારે જો બચાવ પક્ષના ખેલાડી પાછા ચડાઈ કરનાર કૌશલ્યમાં ટીમ પાસે જશે અને એમનો ખેલાડી આઉટ થશે તો જે પહેલા નંબરે આઉટ થયેલો ખેલાડી જ મેદાનમાં પ્રવેશ કરી શકશે. જ્યારે બીજી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 22મા નંબરમાં જ્યારે કોઈ પણ ચડાઈ કરનાર ટીમ સામેના પક્ષના તમામ ખેલાડીને આઉટ કરશે ત્યારે વધારાના 2 લોન મળશે. જે લોનને આપણે 2 ગુણ મળે છે. લોન મળ્યા પછી તરત રમત ચાલુ રહે છે. બંને પક્ષના ખેલાડી પોતાના પ્રાંગણમાં પ્રવેશે છે. પક્ષનો વારો થશે તે પક્ષ પોતાના ખેલાડી તરત ચડાઈ કરવા મોકલશે અને દાવના નિર્ધારિત સમય પૂરો થાય ત્યાં સુધી રમત ચાલુ રહેશે. એક પક્ષ કે 1-2 વધારે ખેલાડીઓ માર જાહેર કરે તે પક્ષના નાયક રમતના બધા જ ખેલાડીઓને માર જાહેર કરી શકશે ને સામા પક્ષને ખેલાડી દીઠ ગુણ તથા લોનના 2 ગુણ વધારાના મળશે. વિદ્યાર્થી મિત્રો, ચડાઈ કરનાર કૌશલ્ય બચાવ પક્ષના ખેલાડી ભયજનક સંકેતો હરકતો કરશે તો તેને ગણી ચડાઈ કરનારને પક્ષને પંચ એક ટેકનિકલ ગુણ આપશે. ચડાઈ દરમિયાન ચડાઈ કરનારે પોતાની ટુકડી તરફથી કોઈ સૂચનો અથવા કોચિંગ વગેરે ચાલુ રાખવામાં રમતમાં અપાશે તો પંચ સામેના પક્ષને ટેકનિકલ ગુણ આપશે. એક પક્ષનો એક ખેલાડી માર થતાં સામા પક્ષને 1 ગુણ મળે છે તો તથા સામા પક્ષનો માર થયેલો અન્ય એક ખેલાડી બાદ થવાના ક્રમ પ્રમાણે મેદાનમાં પ્રવેશે છે. પંચે ચેતવણી આપ્યા છતાં જો કોઈ પક્ષ ઇરાદાપૂર્વક ભૂલ કરશે તો આવા સામા પક્ષને પંચને ટેકનિકલ ગુણ આપવામાં આવશે. ટેકનિકલ ગુણ સામે ખેલાડી સજીવન થઈ શકશે નહીં. 30મા મુદ્દામાં ચડાઈ કરનારે પોતાના પ્રાંગણમાં કબડ્ડી શબ્દોચ્ચાર કે શ્વાસે કરતાં પ્રાંગણમાં દોરેલી લંઘન રેખા અને અંતરેખા વચ્ચેનો મેદાનમાં પૂર્ણ કરી સંપર્કમાં આવે ત્યારે લંઘન રેખા ઓળંગી તેમ કહેવાશે. લંઘન રેખા ઓળંગ્યા પોતાના દમ તોડ્યો સિવાય પરત આવશે તો જ સફળ ચડાઈ કરેલી ગણાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખેલાડીને કબડ્ડી બોલતા સામેના મેદાનમાં જાય છે અને સામેના મેદાનમાં લંઘન રેખા ઓળંગી અથવા અંતરેખાઓ સુધી પહોંચે અને 30 સેકન્ડની અંદર જ કબડ્ડી બોલતા પોતાના મેદાનમાં પાછો આવશે તો જ એ ચડાઈ કરી સફળ ગણાશે, નહીંતર એ આઉટ કરે. ચડાઈ કરનાર સાચી રીતે ચડાઈ કરી બોનસ રેખા કે અંતરેખાને મેદાનમાં પૂર્ણ કરી સંપર્કમાં આવે ત્યારે બોનસ રેખા ઓળંગી ગણાશે. અને જો બચાવ પક્ષમાં ઓછામાં ઓછો 6 ખેલાડી રમત હશે તો જ ખેલાડીને બોનસ મળશે, નકર બોનસ મળશે નહીં. 6 ખેલાડી નહીં હોય તો બોનસ મળશે નહીં. જો ખેલાડી રમતમાં બરતરફ કરવામાં આવે છે, રમતમાં ગેરલાયક ઠરાવે છે તો તેવા સંજોગોમાં તેવી જગ્યાએ અવેજી ખેલાડી લઈ શકાશે નહીં અને તે ટુકડીને ખેલાડી વગર અર્થાત કે જેટલા ખેલાડી હશે એ ખેલાડીઓ રમત ચાલુ રહેશે અથવા આવા બરતરફ થયેલા ગેરલાયક થયેલા ખેલાડી માટેના બોનસ ગુણ કે લોનના ગુણ સામેની ટુકડીને આપવામાં આવશે. 33મો મુદ્દો, 30 સેકન્ડ કે એક એવા 2 ટાઈમ આઉટ દરેક ટુકડીને મળી શકે છે. રમત દરમિયાન ખેલાડી કોઈપણ ટીમ 2 વાર ટાઈમ આઉટ લઈ શકે છે અને એમાં કોચ અથવા ટુકડીનો કેપ્ટન અથવા કોચ આ ટાઈમ આઉટ માંગણી કરી શકે છે. ટાઈમ આઉટ દરમિયાન ખેલાડી મેદાન છોડી શકશે નહીં. ખેલાડી અથવા કોચ કોઈ પણ નિયમનું ઉલ્લંઘન ટેકનિકલ પોઈન્ટ પણ વિરોધી ટુકડીને સામે નોંધાવે તો આવા કિસ્સામાં ટાઈમ આઉટનો સમય રમતના સમયમાં ઉપરાંત મળી રહેશે. 35 નંબરના મુદ્દાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ખેલાડી રમત દરમિયાન ઈજા થાય તો પંચ ટાઈમ આઉટ આપશે અને ઓફિશિયલી ટાઈમ આઉટ ગણાશે જે 2 મિનિટનો વધારે ન હોઈ શકે. ટાઈમ આઉટ દરમિયાન અથવા અર્ધ સમય પછીના વિરામમાં ખેલાડીઓ પાણી પી શકશે.
ટાઈમ આઉટના સમયગાળામાં પંચની સંમતિથી 5 અવેજી ખેલાડીઓમાંથી એક અર્ધ સમયે વધુમાં વધુ 2 ખેલાડીનું અવેજીકરણ થઈ શકશે. અવેજી ખેલાડીનું ફરીથી અવેજીકરણ થઈ શકશે નહીં. ચાલુ રમત દરમિયાન અથવા ટાઈમ આઉટ દરમિયાન અથવા અર્ધ સમય પ્રમાણે જો પણ ખેલાડીનું અવેજીકરણ કરવું હોય તો આપણે પંચને પૂછીને અવેજીકરણ કરીએ છીએ. અવેજીકરણ થયેલા ખેલાડીને પાછું ખેલાડીને પાછું અવેજીકરણ થઈ શકશે નહીં. 38માં દરેક ટીમમાં આપેલા ટાઈમ આઉટની નોંધ ગુણપત્રમાં નોંધવામાં આવશે અને સમય અને ટાઈમ આઉટ પણ ગુણપત્ર નોંધ કરવામાં આવે છે. 19મો મુદ્દો મુખ્ય પંચ અથવા મદદની પંચ ખેલાડીને ચેતવણી આપતા કામચલાઉ બરતરી અર્ધ સમય અથવા સમગ્ર સ્ફૂર્તિ બરતરફી વગેરે દર્શાવતા વિવિધ રંગોના કાર્ડ બતાવી શકે છે. એક ગ્રીન કાર્ડ જે તાકીદ અથવા ચેતવણી આપવા માટે હોય છે. બીજું યલો કાર્ડ જે કામચલાઉ બરતરી 2 મિનિટ માટે હોય છે. રેડ કાર્ડ જે ચાલુ રમત પૂરતી અથવા સમગ્ર સ્પર્ધામાં બરતરી હોય છે. અને 40મા નંબર રમતના સમયને અંતે જે ટુકડીના ગુણ વધારે હશે તે ટુકડીને વિજેતા ગણાશે. 41મો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, નિયત રમતમાં અંતે બંને ટુકડીના ગુણ સરખા હોય તો વિજેતા નક્કી કરવા અનુસાર ગોઠ ઉકેલવામાં આવશે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.